અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે ઈડીએ ધરપકડ કરી હતી, જેને લઈ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા દેખાવો કરાય તે પહેલા પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી। ઈડીએ ગુરુવારે સાંજે દિલ્હી પોલીસી કેસ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી। ઈડીની ટીમ ગઈકાલે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી। લગભગ 2 કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી। દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ બાદ ગુજરાત સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવ શરૂ કર્યા હતા, જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન પાસે આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે આપના કાર્યકરો વિરોધ કરવા ભેગા થાય તે પહેલા જ ભરૂચ પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલને વહેલી સવારે જ રસ્તા વચ્ચેથી જ અટકાયત કરી લેવામાં આવી હતી, તો અન્ય કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાય તે પહેલા જ ભરૂચ પોલીસે અટકાયત કરી લીધી હતી। આ અંગે ચેતન વસાવાએ પોતાની જણાવ્યું હતું કે લોકસભા ઇલેક્શનમાં રાષ્ટ્રીય નેતાઓને ઇલેક્શનથી દૂર કરવાના ભાગરૂપે ઈડી દ્વારા આ બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા। તો મુખ્યમંત્રી કેજરીવાલને આવનાર સમયમાં ચોક્કસ ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી ઈડીને આગળ કરીને અને ઈડીનો ઉપયોગ કરીને 2024ની લોકસભાની ચૂંટણી જીતવા જઈ રહી છે એવું અમને લાગી રહ્યું છે। વિપક્ષના એક બાદ એક નેતાઓની ધરપકડ કરીને એમને લોકસભાની ચૂંટણીથી કઈ રીતના દૂર રાખી શકાય તે તરફ પ્રયાસો થઈ રહ્યા છે। આગળ મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી, સત્યેન્દ્ર જૈનજી અને સાંજે કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી 2 વર્ષ દરમિયાન ઈડીને તપાસ દરમિયાન 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો નથી। માત્ર ને માત્ર જેમના પર રેડો પડી છે, જેમ કે પી શરદ રેડ્ડી હોય, રાઘવ મગુંડા હોય, જેવા લોકોના નિવેદનો પરથી એમને ડરાવી ધમકાવીને એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને એ નિવેદનો બાદ ત્યાંના ડરાવી ધમકાવી નિવેદનોને લીધા બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે। ત્યારે એમની રિમાન્ડ પણ 28 માર્ચ સુધી એમને મળી છે। ત્યારે ચોક્કસ અમે સમગ્ર ગુજરાતના આગેવાનોનું વખોડી કાઢીએ છીએ। આજે અમારા ભરૂચના જિલ્લા પ્રમુખ, લોકસભાના ઇન્ચાર્જ અને ત્યાંના સ્થાનિક આગેવાનો એનો વિરોધ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા હતા, તો મને જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા પણ એમને ડિટેન કરવામાં આવ્યા છે। ત્યારે આવી જ રીતના લોકશાહીનું હનન થશે, લોકશાહી બચાવવા માટે દેશના લોકો આવનાર દિવસોમાં બહાર આવશે એવું હું માનું છું અને અરવિંદ કેજરીવાલજીને આવનાર દિવસોમાં ચોક્કસ ન્યાય મળશે એ પણ અપેક્ષા રાખીએ છીએ।